નમસ્તે. હવે સુરેશ સોમપુરાની આ પુસ્તક છે અને પછી એમાં તમે જોશો ને તો માણસ છે અને કૂતરું છે. હવે મારા જીજાજીનું મૃત્યુ થયું ને તેની સાથે સાથે એમનું દોસ્ત કરીને જેપનીઝ બ્રીડનું કૂતરું હતું એ પણ ગુજરી ગયું. હવે એમાં જે કીધું છે કે સુસાઇડ જ છે, એ વાત સાચી છે કે સુસાઇડ છે. બટ એમાં થયું શું કે મારી બહેનનું એટલે હું જ્યોતિષ પોઈન્ટ ઓફ વ્યૂથી બી કહું છું. પહેલાં 2 વિડીયો બનાવ્યા એ પણ છે કે મોક્ષ પામ્યા છે. અને ઇન્ટરેસ્ટિંગલી એવું છે કે પોતે પણ મોઢેરાથી જ છે, સૂર્ય મંદિર જ્યાં છે ને ત્યાંથી જ છે, મોક્ષ પામ્યા છે. એટલે મૃત્યુ સુસાઇડ કરો એટલે તમે મૃત્યુ જ પામો અને તમારે બીજા કરણમાં જવું પડે, એટલે સોરી શું કહેવાય બીજી યોનિમાં જવું પડે ને તમે વધારે સજા મેળવો એવું નથી હોતું. કેમ કે મેં મારા પેન્ડ્યુલમને પણ પૂછેલું તો પેન્ડ્યુલમે એવું કીધું કે મોક્ષ પામ્યા છે. પેન્ડ્યુલમ બી બહુ સરસ વર્ક કરે છે, મારા કેસમાં તો કરે છે, પણ એના માટે એનર્જી જોડે જોઈએ તમારી, જે તમને સાચા જવાબ આપે અને એ જગ્યાએ હોવી જોઈએ. એટલે તમે જ્યોતિષ જોવાનું ચાલુ કરો કે આ મારી સજેશન છે, હું સાચો ખોટો ખબર નથી પણ મારો અનુભવ છે એવો કે જ્યોતિષ જોતા હો ને તો કોઈ એક જગ્યાએ જોવું જોઈએ કે જેથી ત્યાં તમારી એનર્જી બધી આવેલી હોય. એટલે ધારો કે તમે આશ્રમમાં હો કે કોઈ ઘરમાં જોતા હો તો ત્યાં જ જોવું જોઈએ, એ રૂમમાં કે એ ઘરમાં ક્યાંય પણ, કે ઉપર જઈને કે નીચે કેવી રીતે ઘરમાં એનર્જી હોય ને તો એ સચવાઈ જાય અને તમને જવાબ સાચા આપે એનર્જી કે આત્મા જે ગણો એ તમે. એટલે અને પછીમાં જો પહેલાં એ ગુજરી જાય, બધી વાત નથી સાચી આ ચોપડીની, પણ આ બધું વસ્તુ છે અને એમાં નાગા સાધુઓએ મને મદદ કરી છે. એટલે બીજું કે કુંતલને છે ને સૂર્ય નીચનો હતો, એટલે હંમેશા એને સરેન્ડર થઈને રહેવું પડતું હતું કોઈકના ને કોઈકના અંડર. અહીંયાથી તો મમ્મીના અંડર રહેવું પડતી હતી, મમ્મી કે પ્રમાણે કરવું પડતું હતું. ત્યાં ગઈ તો એને શું કહેવાય પ્રતિકભાઈના અંડર બધું રહેવું પડતું હતું, એના કયા પ્રમાણે કરવું પડતું. એણે એક વખત ઈચ્છા કરી હતી કે હું એક રૂમમાં રહું, એમાં મારું લેપટોપ હોય અને હું એમાં જ મારું જીવન મારું પસાર થાય, મારે કશું વધારે નથી જોઈતું. વધારે તો નથી જોઈતું પણ મારે શાંતિથી જીવવા મળે ને એવું જોઈએ છે. તો એણે એ ઈચ્છા કરેલી ને ઈચ્છા પૂરી આ મંત્રો દ્વારા થઈ. એણે સૂર્યનો મંત્ર કર્યો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ગાયત્રી મંત્ર સૂર્ય ઉપાસનાનો મંત્ર છે, તો એ કર્યો તો એનાથી એને ફાયદો થયો. અને સાથે સાથે એનર્જી બોલ જ છે, રેકીમાં બી એવું કહે છે કે અર્થ ઇઝ અ એનર્જી બોલ. એટલે એ એનર્જીએ ત્યાં જઈને એને હેલ્પ કરી અને ઓલા પ્રતિકભાઈ કંટાળ્યા હશે બધું પ્રોબ્લેમ્સના કારણે, ફેમિલી પ્રોબ્લેમ્સના કારણે, તો એમને ટ્રિગર કર્યું કે તું સુસાઇડ કરી લે, કે તારો મોક્ષનો રસ્તો છે. એ પોતે બી હોશિયાર હતા, બધું વસ્તુ સમજતા હતા, પણ એમની રીતે ત્યાંના કલ્ચર પ્રમાણે. બટ એ થયું અને મારી બહેન મુક્ત થઈ. અત્યારે કોઈના અંડર નથી, એક જોબ કરે છે, શાંતિથી જીવે છે અને ખુશ છે. અહીંયા આવી હતી તો બી ખુશ હતી. અહીંયા પણ એને તણખલા થયા મમ્મી જોડે એના જ કારણે કે એને કોઈની અંડર નહોતું થવું, એ મંત્ર કામ કરી ગયા. એટલે આ રીતે મંત્રો કામ કરે છે અને બધા ગ્રહો આકાશમાં તો છે જ, પણ વીંટી બીટી પહેરીને એને સોલ્વ કરી ના શકાય, એની સાથે મંત્રો કરવા પડે. આપણી અંદર બી 9 ગ્રહો છે, 9 ચક્રો છે, એમ 9 ગ્રહો છે. 9 ગ્રહો જે કુંડળીમાં હોય છે એ પ્રમાણે, અને એ પ્રમાણે કામ કરે. એનો વિડીયો મેં કોરોના ટાઈમે બનાવ્યો હતો, ઝાડ જેવું બનાવ્યું હતું અને બધા શનિ, કેતુ, શુક્ર, નીચેથી ગણીને બોલું છું, કેતુ, શુક્ર, ગુરુ, મંગળ, બુધ, રાહુ, ચંદ્ર અને સૂર્ય. અહીંયા સૂર્ય એટલે મારી બહેનનું ક્રાઉન ચક્ર ખુલ્યું, સૂર્ય મંત્ર, સૂર્ય એક નીચનો હતો એટલે અહીંયા અટકાયેલી હતી, એનાથી અહીંયા પહોંચી અને એ ખુલ્યું અને એની ઈચ્છા મુજબનું તથાસ્તુ થયું અને એ ફ્રી થઈ. હા, એને પીડા પસાર કરવી પડી. અત્યારે પાછો ચંદ્ર પર છે અને કવિતાઓ લખે છે, બટ ઇટ વિલ કમ ડાઉન ઇન કમિંગ ટાઈમ્સ.
પણ એ શાંત થઈ જશે. પણ એ ખુશ છે એ બાબતનું મને શાંતિ છે. કેમ કે આમાં કેવું છે કે મેં કોરોના ટાઈમે બધું કર્યું, એના કારણે જે દુઃખ પહોંચ્યું એની બી મારા ઘરમાં ભાગ્યે જ કોઈક મર્યું છે, એક જંકુ મામીને છોડીને. એ પણ કારણ શું છે મને નથી ખબર, બટ એ એક જ જણ મર્યા છે મારા ઘરમાં. એટલે મને એવું થાય છે કે જ્યારે તમે જ્યોતિષ શીખો તો ફ્રી ઓફ એનો અહંકાર ના કરવો જોઈએ કે એનાથી કોઈ ફાયદો ઉપાડવાના. જો કોઈ બી શું કહેવાય, તમારી જોડે નોલેજ હોય ને એનો ફાયદો ઉપાડો કે અહંકાર કરો ને કે પૈસા લો, તો એ તમારો એની એનર્જી જે ક્રિએટ થવી જોઈએ ને એ નથી થતી અને તમને રિઝલ્ટ નથી મળતું જેવું જોઈએ એવું. એટલે આટલા બધા જ્યોતિષ છે છતાંય પરિણામો નથી મળતા જેવા જોઈએ એવા. એનું કારણ એ છે કે એનું દક્ષિણા લેવાય છે, અહંકાર કરાય છે, એનાથી ઉપયોગ કરીને કોન્ટેક્ટ્સ વધારાય છે કે ઘમંડ કરાય છે, બધું એક્સેટ્રા એક્સેટ્રા. એટલે એ બધું ના થવું જોઈએ. અને જ્યોતિષ શીખવા જેવું છે. હું તો 12 પાસ જ છું જ્યોતિષમાં. લોકો PhD કરેલું છે એ બધા જોડે જ જવાનું. મને બહુ ખાસ નથી ખબર પડતી. મને તો પેન્ડ્યુલમ આવડે છે ને બેઝિક જ્યોતિષનું ખબર પડે છે, થોડું 5-6 વસ્તુ ગણીને. એટલે એ છે. આ ઉચ્ચ નીચનું ખબર પડે છે. ગ્રહો બધા અંદર છે, બહાર એનર્જી આપણે કનેક્ટ થઈએ છીએ બહારની એનર્જી જોડે, પણ મંત્રો તો અંદર જ કરવા પડે. તમે ઇવન બીજ મંત્રો બી કરો એને રિલેટેડ, સમ દમ લમ વમ રમ યમ હમ ઓમ ને મૌન, આ બધા કરો ને તોય પણ તમે એ એનર્જી જોડે કનેક્ટ થઈ શકો છો. પણ ખાલી પ્રાર્થના કરવાની કે હું ચંદ્રની ઉપાસના કરું છું, ને પછી ઓમ 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 કર્યા કરવાનું. હું મંગળની ઉપાસના કરું છું, ને પછી રમ 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 એમ કર્યા કરવાનું. હું ગુરુની ઉપાસના કરું છું, ને વમ 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 એવું કર્યા કરવાનું. એટલે આ રીતે સોલ્વ થાય છે. એટલે આ સમજવા જેવું છે. મેં પહેલાં બી આ ચક્રોનું અને એનું કોન્ટેક્ટનું મૂકેલું છે. મેં ચોપડીમાં બધું લખેલું કે શું ખાવું શું નહીં, પછી કયા કલરનું ખાવું, કયો મંત્ર છે, કયું કનેક્ટેડ છે, એવું મેં બધું લખેલું. પણ મેં બધું પસ્તીમાં આપી દીધું છે. એટલે જેની જોડે હશે ને એ બધું ડેટા, એ તમને જણાવી શકશે કે એમાં શું છે શું નહીં. અને એમાં બધું રેકોર્ડ થાય જ છે, હું જે લખું છું જે બોલું છું એ. એટલે તમને ખ્યાલ જ હશે. એટલે તમે એના મુજબ તમે કરશો ને તો સોલ્યુશન મળી શકશે. પણ એવું નથી કે પછી આની જોડે તમારા કર્મો પણ જોડાયેલા હોય છે કે તમે કયા કર્મો કરેલા હોય છે. તમે અવચંડા હો અને તમે કહો ભાઈ જ્યોતિષ મને બધું સોલ્વ કરી આપે, તો ના થાય. તમારે પહેલાં સુધરવું પડે, પછી જ્યોતિષ કામ કરે. એટલે પોતે કર્મ કે જ્ઞાન કે ભક્તિ તમારી જો કયા પ્રકારની છે એના પ્રમાણે કરો, પછી એ રિઝલ્ટ આપે. અમારું 7 હતું, મારું ને કુંતલનું. એટલે અમને રિઝલ્ટ મળ્યું. મારું 7 હતું વધારે અને એની ઈચ્છા હતી. અને કુંતલ મને એનું બીજું રીઝન કેમ થયું કે હું કંઈ પણ પોસ્ટ કરતો હતો ને તો એ લાઈક કરતી હતી. ઇન ધ સેન્સ કે એ મને શું કહેવાય, પ્રેમની નજરથી જોતી હતી. ભાઈ બહેનના પ્રેમની, બીજા કોઈ નહીં. તો એ પ્રમાણે જોતી હતી અને એના કારણે એને પરિણામ મળ્યું. એટલે તમારી શ્રદ્ધા પણ હોવી જોઈએ. જે વ્યક્તિ કહેતી હોય ને એણે મંત્ર કર્યા છે 99%. ના કર્યા હોય તો હું તો કરતો હતો જ એના માટે. એટલે પરિણામ મળે છે. ઇવન આને પછી ભાઈ મંત્ર કરીને ચોપડી છે સુરેશ સોમપુરાની, એમાં પણ એમણે સંજય ગાંધીના મૃત્યુ વિશે લખ્યું છે કે તેનું પણ હવન ને બધું કરાવડાયું હતું અને પરિણામ મળ્યા હતા. એ પણ એક સરસ ઇન્ટરેસ્ટિંગ બુક છે. એટલે આમ તો નોવેલ જેવી જ છે, બટ તમે વાંચો તમને ખબર પડે કે આ ઇન્દિરા ગાંધીને સંજય ગાંધીને બધાની જ વાત ચાલી રહી છે. અને આ બધું જ થયું ને ત્યારે મને એમની પુસ્તકની યાદ આવી, ચમત્કારના નમસ્કાર. આ ચમત્કાર જ હતો મારા માટે. બટ મને એટલો ખ્યાલ આવી ગયો હતો કે જ્યારે મેં કુંડલિનીનો ફોટો મૂકેલો ને, મેં અહીંયા સાયન્સ સિટી એક્વેરિયમમાં પાડેલો, બ્લેક એન્ડ વ્હાઇટ માછલી હતી અને આગળ
લિંગ જેવું હતું, માટલું હતું પાછળ આપણો કુલા જેવું, એમાંથી ઓલી નીકળી કુંડલીની. ત્યારે મેં છે ને જેપેનીઝ સાઉન્ડ મૂકેલો, એમાં ફેમિલી લખેલું હતું કૌંસમાં, એટલે મને એટલો ખ્યાલ આવી ગયો હતો. એટલે હું કનેક્ટિંગ ધ ડોટ કરું છું, પણ એ સાચું છે કે ફેમિલી લખેલું હતું ને, તો મને ખ્યાલ આવી ગયો હતો. મેં કીધું કોક ગુજરશે, એટલે પછી મેં મમ્મી પપ્પા ને દાદાને કાળો ધાગો પહેરાવી દીધો હતો, કાળો ને રેડ ધાગો, અને સુલેમાની કંઈક નામ હતો એવો એનો સ્ટોન હતો, એ પહેરાવી દીધો હતો, અને મંત્રો કરતો હતો હું જોડે જોડે. એટલે એના પરિણામે જ્યાં જ્યાં બેકફાયર થવું જોઈએ, બેકફાયર ઇન ધ સેન્સ કુંડલીનીનો ફાયર થવું જોઈએ એ થયું. એટલે આ બંદૂક જેવું આગળ બી છે અને પાછળ બી છે. એટલે આના કેસમાં, કુંદાના કેસમાં સ્ત્રીએ સ્ત્રીની મદદ કરી એવું થયું. એટલે આ થયું અને ફાયદો થયો. એટલે જ્યોતિષ વર્ક કરે છે, એના પક્ષમાં છું, પણ મને બહુ નોલેજ નથી એટલે હું વધારે ના જણાવી શકું. પણ જ્યોતિષ શીખવું હોય તો અહંકાર છોડવો જોઈએ, એનાથી પ્રસિદ્ધિ મેળવવાની છોડવી જોઈએ, અને જે દક્ષિણા મળે એ ચૂપચાપ લઈ લેવી જોઈએ, વધારે ના લેવી જોઈએ, તો જ વર્ક કરે. બાકી વર્ક નથી કરતું, દરેકમાં નથી કરતું. ક્યારેક કોકનામાં કરી જાય, કોકનામાં ના કરે, એવું થાય. દરેકમાં વર્ક કરાવવું હોય તો એ કરવું જોઈએ. નમસ્તે, મળીએ.